उन लोगों को फरिश्तों के सलाम आते हैं, उन लोगों को फरिश्तों के सलाम आते हैं जो दूसरों की मुसीबतों में उसे काम आते हैं. ડિપ્રેશનમાં ડૂબેલા અને ધોખાબાજુથી ધૂતાયેલા અનેક લોકો આ દેશમાં છે અને એના માટે એક નાનકડો આયણો લઈને શ્રી રામ ટેલિફિલ્મ્સ અને શ્રી રાજારામ digital.com દ્વારા ajafasaja.com એક નાનકડા વિષય સાથે હું આજ તમારી વચ્ચે ફરીવાર ઉપસ્થિત થયો છું. કારણ કે અત્યારે આખા દેશમાં બધા લૂંટાઈ જ રહ્યા છે કોઈ ને કોઈ મુદ્દે. એટલા બધા ગોટે ચડ્યા છે બધા માણસો, અને આ બધાને જોઈને ખરેખર હું ગોટે ચડ્યો છું. અને છેલ્લે આ સીડી સાંભળીને છેલ્લે તમે ગેરંટી ગોટે ચડવાના. ગેરંટી. આજા ફસાજા ક્યાં માણસો કેવી રીતે ઉલ્લુ બને છે. આની થોડી ઘણી હળવી ફૂલ વાતો તમારી સામે રજૂ કરવી છે. પણ એક સરસ મજાની કવિતા મને યાદ આવે તો તમને બધાને સંભળાવી દઉં કે દેખતે જાઈએ कैसे है जमाने वाले, देखते जाइए कैसे है जमाने वाले, ताप ने बैठ गए हैं खुद आग बुझाने वाले हैं. देखते जाइए कैसे है ये जमाने वाले, ताप ने बैठ गए हैं खुद आग बुझाने वाले, और फासले सदियों के एक लम्हे में तय हो जाते, फासले सदियों के एक लम्हे में तय हो जाते, अगर दिल मिला लेते अगर हाथ मिलाने वाले, दिल मिला लेते अगर हाथ मिलाने वाले. ajafasaja.com ક્યાં ગોટે ચડે છે માણસ, એની વાતો કરવી છે. એક જણો ભગવાનના મંદિરમાં હનુમાનજી મહારાજને પ્રાર્થના કરે, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ સિંહ, જેવું પ્રાર્થના પૂરી કરી અને મંદિરની બહાર નીકળ્યો અને દરવાજા પાસે પહોંચ્યો ને ત્યાં ખુદ હનુમાનજી એને વળાવવા આવ્યા. આ તો રાજી થઈ ગયો, અરે હનુમાનજી તમારે મને વળાવવા થોડો આવવાનું હોય ભલા માણસ, ઇટ્સ ઓકે, હું તો નાનો માણસ છું. એટલે ભગવાનજી કે હનુમાનજી કે હું વળાવવા નથી આવ્યો, તું કોના ચંપલ પહેરવા આવ્યો છો ને એ ચેક કરવા આવ્યો. તારી 3 પેઢીથી આ ધંધો હાલે તમારો, અને તું ચોખવટ કરે. આ મંદિરમાં રોજ મને ફરિયાદ આવે છે કોક ચંપલ ચોરી ગયું. નીતિનભાઈ માલદે અમારા નાયરોબીના ભાઈબંધે મને સરસ વાત કરી, એ તમને કહી દઉં, એના નામ જો. ગામમાં બેંક ઓફ ઇન્ડિયા હતી અને અહીંયા વળી કોર્પોરેશન બેંક અમારી શરૂ થઈ. કોર્પોરેશન બેંક શરૂ થઈ બનેલી સત્યઘટના. આ બાજુ બેંક ઓફ ઇન્ડિયા અને આ બાજુ કોર્પોરેશન બેંકની નવી બ્રાન્ચ ખુલી. હવે એક ગામડાના માણસ એને કોર્પોરેશન બેંકનો 10,000 રૂપિયાનો ખાતું એમાં અને ચેક આવ્યો બેંક ઓફ ઇન્ડિયા. એટલે બે સામે જતી, પણ ગામડાના માણસ બરાબર આમ કોર્પોરેશન બેંકમાં જઈને મેનેજરને કેશિયરને પૂછ્યું ભાઈ આ 10,000 રૂપિયા જોઈ છે. એ તો એમ જ કહે. એટલે કેશિયરે કીધું વાંધો નહીં કાકા 3 દિવસ પછી આવજો. એટલે કે 3 દિવસે ને એ કે સામે તો છે 3 દિવસ છે ને ભલામણ. આ સામે બેંક છે, ગરીબ માણસને જોઈએ છે ખાતું મારું, પૈસા મારા, ચેક મારો, સામે જઈને લઈ આવ્યું ને ભાઈ. એમાં આ ગરીબ માણસ પૈસામાં આટલી સાઈડ ઉપાડવાની. એટલે ઓલો કાકા એવું ન હોય, આમાં બધી પ્રોસિજર હોય. કે શું પણ પ્રોસિજર શું એટલે હું ગામડાનો અસલ માણે. એટલે ઓલા કેશિયર મૂંઝાણો આને સમજાવવું કેમ. એ કે કાકા પ્રોસિજર તમને કેમ સમજાવવું કે તમે સ્મશાનની બાજુમાંથી નીકળતા આવો અને તમે કદાચ ગુજરી જાઓ, સ્મશાનની બાજુમાં તમે નીકળતા હો અને તમે કદાચ ગુજરી જાઓ તો લોકો તમને તરત જ હળગાવી દે. કે ના હો તો શું કરે, તો કે મને ઘીરે લઈ આવે, મને નવરાવે, મને બાંધે, પછી મારા હગાવાલાને ફોન કરે, પછી મને હળવે એક દિન કાઢી જાય. તો કેશિયર કહેતી આમાં એવું જ હોય, આને નવરાવવો પડે અને બાંધવો પડે અને હગાવાલાને ફોન કરવા પડે અને પછી આને કાઢી જવો પડે. બાપા કે તો 3 દી થાય ભાઈ, તો ભાઈ ઓછા છે, વધારે થાય તો વાંધો નહીં, હવે આપણે કાંઈ વાંધો નહીં. પછી બાપા જઈ બેંકમાં જાય ને કોઈ ચેકના પૈસા આપો એમ ન કે ચેક કાઢી દો. એ માણસો પણ નાની વાતોમાંથી ક્યાં સરસ હાસ્ય મળી જાય. ગામમાં એક ભાઈ બેઠો હતો ઘીરે, 3-4 ભેહું બાંધી હતી તબેલામાં અને એમાં વેવાય એના આવ્યા. તે વેવાય થોડોક અદક પહાળામાં સમજો ને બધા ઓવર સ્માર્ટ એનું ઇંગ્લિશ કહેવાય, અથવા HP હરખ પદુડો. વેવાય થોડોક HP આવ્યો. એટલે કે હા રામ બેહો તેમ ચા ની અડાળી મૂકીને ત્યાં ઓલી ભેં જોઈ ગયો 4થા નંબરની. કે તમારી પાસે તો વેવાય 3 જ ભેં હતી, આ 4થી ભેં ક્યારે લઈ આવ્યા? એટલે આજી ચા પી કે ચા તો કે એમને ચા મૂકી દીધી. હાડ કે પગર પણ ભૂકા કાઢ નાખે. હાડ કે સીધો અહીંયા 4થા નંબરની ભેં પાસે શિંગડા પાસે હાથ મૂકવાના, માથે હાથ ફેરવાનો, પૂછડા પાસે ગયો ફેરવીને એક પાટું માર્યું ભેં, ઉડલીને ચોથો પાટ પડ્યો. મન કે વઢકણી છે. તો વેવાઈને ઊભો કર્યો. એ કે પણ એ થોડી તારી વેવાણ છે.
કે નથી તારી ઘરવાળી, ઈ તો બે છે, ઈ વાદોડકી જ હોય ભલામણા. તું અહીંયા જઈને ઈ થોડી જય શ્રી કૃષ્ણ આવો પધારો સ્વાગત છે એમ થોડી કીએ, ઈ તો પાટું જ મારે, એનો સ્વભાવ જ આ છે. પણ અમારા લખુભાઈ આહિર કરીને એક ભાઈબંધ છે, એને મને એક સરસ વાત કરી. મને કે અમારા ગામડામાં એ કે તાલુકા લેવલે બધા ઓલા લાયસન્સ દે ને, પછી ગામડાના 8-10 ગામડાના ભેગા લાયસન્સ એક એજન્ટ ભેગા કરે ને એમાં બરાબર બનેલી સત્ય ઘટના કે એજન્ટને અને આરટીઓ વાળાને કંઈક ડખો થઈ ગયો, એટલે ઓલા એ લાયસન્સ આપવાનું બંધ કરી દીધું. હવે ગામડાના માણસો બિચારા હેરાન થઈ જાય, ગોંડલ બંડલ આવવાનું હોય, લાયસન્સ વગર અહીં પોલીસ વાળા રોકે, લોચો પડ્યો. અટોકટો એક માણસ ગયો આરટીઓ વાળાને કે ભાઈ સાહેબ તમે કે આ ત્રીજો ધક્કો છે, મારે 100 રૂપિયાનો એક ધક્કો થાય, લાયસન્સ તમે દેતા નથી, તમારે એજન્ટને જે લોચો પડ્યો હોય પણ મારે લાયસન્સ આપો મને અટાણે. એટલે આરટીઓ વાળા કે હું તમને જે સવાલ પૂછ્યો એના સવાલના જવાબ આવડશે તમને? તો આ પૂછો ને. હામો બેઠો હોશિયાર માણસ ગામડાનો, પછી ગોઠાવું જ વાળો. ઓલા એ બરાબર પૂછ્યું કે ડાબી સાઈડનો તમે ઇન્ડિકેટર કેવી રીતે આપો, બે તાર જે સવાલ આવતો હોય એ પૂછ્યા, જવાબ આપ્યા. અને છેલ્લો સવાલ આરટીઓ વાળો કે એક પુલ ઉપર આમ વચમાં બરાબર બસ હાલી જતી હોય, કઈ સાઈડથી તમે જાશો? એટલે કે સાહેબ બસ વાળો જે સાઈડ પહેલા લઈ લે, પછી જે સાઈડ આપે ત્યાંથી આપણે સાઈડ કાપવાની. ઓકે, ઓલા સહી કરીને કીધું. પછી આ ગામડા વાળાએ જોરદાર, હવે વાત સાંભળજો, આરટી વાળાને કીધું કે સાહેબ તમે બધા મને પૂછ્યું, પણ તમે જેટલા પૂછ્યા ને એ કઈ સવાલ અમારા ગામડામાં કામ ન લાગે હોય કે. એટલે કે કેમ એમ કયો છો? તો હા હું તમે સાચું કહું, તમે એક સવાલનો જવાબ આપો કે બળદગાડું આગળ હેલું જતું હોય, બળદગાડું ધીમે 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 આગળ હેલું જતું હોય તો કઈ બાજુથી ઓવરટેક કરાય? સાહેબ માથું ખંજોળે, ખરું એ તો અમારા સિલેબસમાં કોઈ દી નથી આવ્યું, એ ખબર જ નથી કે અમને ભણાવવામાં નથી આવ્યું કે ઈ છે ભાઈ, અમારે ઈ સામનો કરવાનો હોય કે. સાહેબ કે તું કેતો ખરા, મારે તો કોકને પૂછવા થાય કે બળદગાડાને ઓવરટેક કેમ કરવો? એટલે પછી આણે કીધું જોરદાર કે સાહેબ બળદગાડાની વાહે તમે જાઓ ને, આગેથી ઓન મારો ને તો પેલા સાંભળે જ નહીં, પીપે 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 કરતા એની પાસે પોગી જાવ ને પછી ખેડૂત બરાબર આમ ધ્યાન જાય કે ગાડાવાળાને ધ્યાન જાય કે હા કોક આવ્યું, એટલે ઈ એમ કરીને એકાદ બળદનું પૂછડું ઊંચું કરે ને, એ જે બળદનું પૂછડું ઊંચું કરે ને એની સામેના બળદ પાસેથી તમારે સાઈડ કાપવાની.